પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે દુનિયાની દરેક સમસ્યાનું સમાધાન, દરેક માનસિક તણાવની દવા અને સફળતાનું સૌથી મોટું રહસ્ય આજથી 5000 વર્ષ પહેલા જ લખાઈ ચૂક્યું છે? નમસ્તે મિત્રો, જ્ઞાનગંગા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે શાંતિની શોધ બહાર કરીએ છીએ, પરંતુ સાચી શાંતિ તો આપણી અંદર છુપાયેલા એ રહસ્યોમાં છે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવ્યા હતા। જો આજે તમે પરેશાન છો, તમારા લક્ષ્યોથી ભટકી રહ્યા છો અથવા જીવનનો સાચો અર્થ સમજવા માંગો છો, તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એવા 100 ક્રાંતિકારી વિચારો વિશે વાત કરીશું જે માત્ર તમારા વિચારવાની રીત જ નહીં બદલે, પરંતુ તમારા જીવનને એક નવી દિશા આપશે। વિશ્વાસ રાખજો, આ વિડિયોના અંત સુધીમાં તમે તમારી જાતને પહેલા કરતાં વધુ શાંત અને શક્તિશાળી અનુભવશો। એટલે એક પણ વિચારને મિસ ન કરતા, કારણ કે શું ખબર કયો વિચાર તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની જાય। શ્રીમદ ભગવદ્ ગીતા એ એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત શીખવે છે। ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે। ગીતા એ સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે। ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે દરેક માટે વાંચવા થોડા મુશ્કેલ છે। એટલા માટે આજના આ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 100 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો। આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો। તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 100 મહત્વપૂર્ણ વિચારોને। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે, ઠીક તેવી જ રીતે સત્ય પણ ચમકે છે। તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ। મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી। જ્યારથી આ સંસારનું નિર્માણ થયું છે, ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે। જે રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે, ઠીક તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરને ત્યજીને નવા શરીરને ધારણ કરે છે। આ પ્રકૃતિનો નિયમ છે। આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ। જ્ઞાની વ્યક્તિ ન તો મરનારાઓનો શોક કરે છે અને ન તો જીવતા લોકોનો, કારણ કે તે જાણે છે કે જે મરી ગયું છે તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ જરૂર મરશે। કર્મ જ સૌથી મોટો ધર્મ છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી। મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ। ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનાર દ્વાર છે। ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે। તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ। ગમે તેટલો ગુસ્સો આવે, પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરો। આ સંસારમાં આજે જે તમારી પાસે છે, કાલે તે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે તે કોઈ ત્રીજાનું હશે। તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો। મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે। મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે। આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે। જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે। મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે। ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો છે, તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લે છે। જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે। હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ મેળવી શકતી નથી। તેથી શંકા કરવાનું ટાળો। વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે। તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે। તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ। કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો। જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા, તે માત્ર 2 જ જણા જાણે છે, એક પરમાત્મા અને બીજું આપણું અંતરાત્મા। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યમાં જ્ઞાનની ઉણપ અને ઈશ્વરમાં શ્રદ્ધા હોતી નથી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી।
મોહ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલો જ વધુ કષ્ટ ભોગવશે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમને સાથ આપે છે તમે તેને સાથ આપો, અને જે તમને છેતરે છે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું જોઈએ નહીં, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડી જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ એટલે કે પેઢી બગડી જાય છે. જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો કે ક્યારેક પાછી લેવી પડે તો તમને કડવી ન લાગે. પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે. જ્યાં સુધી તમે તમારી જાતથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. નબળા તમે નથી, તમારો સમય છે, અને સમય દરેકનો બદલાય છે. તમે બસ તમારું કર્મ કરતા રહો. જેણે ક્યારેય સંકટ જોયું નથી તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ થશે નહીં. જેઓ બીજાની તકલીફોને સમજે છે, જેમનામાં દયા છે, જેઓ દિલથી સારા છે, તેમને ફરી જન્મ લેવો પડતો નથી. કોઈને કંઈક આપીને અભિમાન ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે? અભિમાની મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, પણ તેમના કાર્યો પર ધ્યાન આપો. ગુસ્સા વખતે થોડું રોકાઈ જવાથી અને ભૂલ વખતે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે તેના તમામ દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે નસીબમાં છે તે દોડીને આવશે, અને જે નસીબમાં નથી તે આવીને પણ જતું રહેશે. જેમ પવનની લહેર હોડીને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ દુઃખમાં અને માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું, અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ચોક્કસ ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીંતર એક જ નામના અહીં હજારો માણસો છે. સારા કર્મો કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. જેટલું બને એટલું મૌન રહેવું સારું છે, કારણ કે માણસ પાસે સૌથી વધુ ગુના તેની જીભ જ કરાવે છે. કોઈને છેતરવું એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર પાછું મળશે. એક સારી નજર એ જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી. જે થવાનું છે તે થઈને જ રહેશે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. આવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી દાનતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી, અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે તમારી પાસે જે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા પાછલા કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેની હું રક્ષા પણ કરું છું. કોની સાથે, ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે.
ઇન્સાન એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. ઇન્સાન એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનું નથી માનતો. સમય આવ્યે દરેકને બધું મળે છે. સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. તે લોકો મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. તેનાથી જ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં નસીબથી વધુ અને સમય પહેલા ન તો કોઈને મળ્યું છે અને ન તો ક્યારેય મળશે. જીવનમાં વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના લોકો માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરશે. તમારા જીવનમાં ક્યારેય પણ કોઈને આનંદમાં વચન ના આપો, ક્રોધમાં ઉત્તર ના આપો અને દુઃખમાં ક્યારેય નિર્ણય ન લો. ગમે તેટલી વસ્તુઓ જાણી લે, આખા જગતને જાણી લે, પણ જો તે પોતાની જાતને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડતા, કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત જાણતા નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારા જીવનમાં તમારી જાતને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે જ મજબૂત હોય છે. ગરમ હોય ત્યારે તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ પણ વિપત્તિના સમયે તમને આ 7 ગુણો બચાવશે: તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિ, તમારામાં રહેલી હિંમત, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે જ તે વ્યક્તિ મજબૂત પણ બને છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જોઈને માથું ઝુકાવવું એ કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ આવે, એક કામ કરજો: તમારું જીવન ઉપરવાળાને સોંપી દેજો. ભગવાન પર વિશ્વાસ તે બાળકની જેમ કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. કાન્હા કહે છે, તું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની સામે એટલું પણ ન નમી જા કે તે તને પડેલો, લાચાર સમજવા લાગે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ રીતે નજરઅંદાજ કરતા શીખી જશો. જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી. જે સંબંધ રડતા મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે કે જે ભાવનાઓને સમજે તે પોતાનો, અને જે ભાવનાથી પર હોય તે પારકો. જે દૂર રહીને પણ પાસે હોય તે પોતાનો, અને જે પાસે રહીને પણ દૂર હોય તે પારકો. મનુષ્ય હંમેશા પોતાના નસીબને દોષ આપે છે, એ જાણવા છતાં કે નસીબથી પણ ઉપર તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તેમની સાથે તુલના કે ઈર્ષા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈનું હમદર્દ નથી હોતું. લાશને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે, હજી કેટલો સમય લાગશે? દુઃખ આવવું પણ જરૂરી છે, તો જ જીવન પૂર્ણ થાય છે. ખાલી ખુશી માણસને મજબૂત નથી બનાવતી, અને ન તો જિંદગીના બંને પાસાઓનો પરિચય કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ મિલકત નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્યએ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહેવાય છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે આપણી જાતમાં ફેરફાર કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. દુનિયામાં માત્ર માતા અને પિતા જ એવા માણસો છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતાં પણ વધુ સફળ થાય. સમય, મિત્રો અને સંબંધો આ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે, પરંતુ તેમની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીમાં કેટલાક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલીક ફરજો એવી હોય છે જે મરવા નથી દેતી. તમે ભલે ગમે તેટલા સારા કર્મો કરો, પણ તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે.
જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો છો તો તમે બહુ નરમ દિલના છો. પણ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારો વર્તમાન, જે એકવાર જતો રહે તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે ખરીદી શકતા નથી. સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ ભળેલું હોય છે, પરંતુ સંસારના વિયોગથી, ત્યાગથી, સુખ દુઃખથી પર અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર પાસે કંઈક માંગવા છતાં ન મળે તો તેનાથી નારાજ ન થવું, કારણ કે ઈશ્વર તે નથી આપતા જે તમને સારું લાગે છે, પણ તે જ વસ્તુ આપે છે જે તમારા માટે સારી હોય છે. જિંદગીમાં એક એવી વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની હાલત જણાવવા માટે શબ્દોની જરૂર ન પડે. કદાચ તેને જ પરમાત્મા કહેવાય છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યજે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. સમય સંજોગો જોઈને બદલાય છે અને પોતાના લોકો તક જોઈને. જ્યારે લોકો તમારી બુરાઈ કરે ત્યારે તમે પરેશાન ન થાઓ, કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત જાણતા નથી. જાણવાની શક્તિ, જૂઠાણાને સત્યથી અલગ કરનારી જે વિવેક બુદ્ધિ છે તેનું જ નામ જ્ઞાન છે. કાન્હા કહે છે, હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું તમામ જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. જે પ્રકારે સમુદ્ર પાર કરવા માટે હોડી જ એકમાત્ર સાધન છે, ઠીક તે જ પ્રકારે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે, તેથી તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે તો પણ આપણને સંભળાય, તેનું નામ શ્રદ્ધા છે. દરેકની સાથે એવો વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે. સંબંધ તે જ આત્મા સાથે જોડાય છે જેમની સાથે આપણો પાછલા જન્મોનો કોઈ સંબંધ હોય છે, નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે. કાન્હા કહે છે કે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી ન શક્યો. મારી ઈચ્છા રાધા હતી અને મને ઈચ્છતી મીરા હતી, પણ હું રૂકમિણીનો થઈ ગયો. શસ્ત્રો માત્ર શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. જીવનમાં અડધા દુઃખો એટલા માટે જન્મે છે કારણ કે લોકો પાસે અપેક્ષાઓ મોટી હોય છે. આ અપેક્ષાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જિંદગીના આ રણ મેદાનમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે. વાત એટલી મધુર રાખો કે ક્યારેક પાછી લેવી પડે તો પોતાને કડવી ન લાગે. ફળની અભિલાષા છોડીને કર્મ કરનાર પુરુષ જ પોતાના જીવનને સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ આવશ્યક છે, પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા સૌની કરો, પણ આશા કોઈની પાસે ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. મનુષ્ય પોતાના વ્યવહારથી પોતે જ પોતાના ભેદ ખોલી દે છે. ભૂલ થવી એ પ્રકૃતિ છે, માની લેવું એ સંસ્કૃતિ છે, અને તેને સુધારી લેવું એ પ્રગતિ છે. ઇન્સાન ઘર, સંબંધો, મિત્રો બધું બદલે છે, પણ છતાં ઉદાસ રહે છે, કારણ કે તે પોતાની જાતને નથી બદલતો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરવી. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ ચોક્કસ થઈ જ હશે. શા માટે વ્યર્થ ચિંતા કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન તો જન્મે છે, ન તો મરે છે. ન તો આ શરીર તમારું છે, ન તો તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોથી બનેલું છે અને અંતે તેમાં જ મળી જશે. પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે તો એક નવું જીવન છે. દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નહીં, પણ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની કસોટી લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતા અને કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ છે જેણે સત્ય પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ તકલીફોમાંથી મુક્ત થઈ ગયો છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. જે વીતી ગયું તેનો પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. અત્યારે તો વર્તમાન ચાલી રહ્યો છે. એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એવી રીતે દૂર કરી દે છે જેવી રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને વીણીને થોડી થોડી કરીને
અને આ પ્રક્રિયા વારંવાર દોહાવીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો. મારું તારું, નાનું મોટું, પોતાનું પારકું, આ બધી વસ્તુઓને મનમાંથી કાઢી નાખો, પછી બધું તમારું છે અને તમે બધાના છો. ફક્ત નસીબના ભરોસે બેસી ન રહેતા. નસીબવાળાઓના હાથ ખાલી રહી શકે છે, મહેનત કરનારાઓના નહીં. તમે તમારા વિચારો બદલો. ચોક્કસપણે આ વિચારો તમારા જીવનને બદલી નાખશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. ન પરિવાર, ન મિત્ર, ન કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. જે કામ સૌથી વધુ મહત્વનું અને અઘરું છે તેને સૌથી પહેલાં કરો. જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણસર થાય છે. કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા કંઈક શીખવીને. સ્વાર્થ ન હોય તો લોકો બોલવાનું તો દૂર, જોવાનું પણ છોડી દે છે. તેથી અપેક્ષા ફક્ત પોતાની પાસે જ રાખો. રસ્તાઓ ક્યારેય ખત્મ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે. કિનારે બેસીને કોઈ ડૂબકી માર ગોતાખોર નથી બનતું. જો થોડા આરામનો ત્યાગ કરવાથી વ્યક્તિ મોટી ખુશી જોઈ શકતો હોય તો સમજદાર વ્યક્તિએ થોડા આરામને છોડીને મોટી ખુશી મેળવવી જોઈએ. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ એક ઘર સમાન છે. જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સજાગતા તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નથી પણ આસપાસના લોકોથી છે, કારણ કે હોડી બહારના પાણીથી નહીં પણ અંદરના કાણાને કારણે ડૂબે છે. સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ અને વફાદારી સૌથી સારો સંબંધ છે. ચિંતા અને ચિતામાં માત્ર એક ટપકાનો જ તફાવત છે, પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવતાને બાળે છે. તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારી ચઢાવીને ન કહો અને બીજાની ઈર્ષા ન કરો. જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી. દુનિયા હંમેશા પ્રશંસા કરવાના અને દોષ કાઢવાના રસ્તા શોધતી આવી છે. આજ થતું આવ્યું છે અને આજ થતું રહેશે. જે વ્યક્તિ પોતાની જાતને સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજી વ્યક્તિને ઈજા પહોંચાડતો નથી. જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત હોય છે તેમને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવું સ્મિત આપનારા ઘણું બધું કહી જાય છે. જે પાણીથી નહાશે તે ફક્ત લિબાસ એટલે કે કપડાં બદલી શકશે, પણ જે પરસેવાથી નહાશે તે ઇતિહાસ બદલી શકશે. સંબંધોની મજાક ઉડાવવામાં 1 મિનિટ લાગે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ બને છે. મનમાં જે હોય તે સાફ સાફ કહી દેવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી ફેસલા એટલે કે નિર્ણય થાય છે અને જૂઠું બોલવાથી ફાસલા એટલે કે અંતર વધે છે. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલ મેળવનારા ક્યારેય મોડે સુધી સૂતા નથી. દરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે. નહીંતર કાં તો તમે રડશો અથવા તે તમને રડાવશે. કામયાબ થવા માટે પોતાની મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ એટલે કે તમે શબ્દનો, ત્યારબાદ અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તમારી ઉર્જા ચિંતા કરવામાં ખર્ચવા કરતાં તેનો ઉપયોગ ઉકેલ શોધવામાં કરવો વધુ સારો છે. બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને પોતાની જાતને જીતવા માટે પ્રેરિત કરો. કર્મોનું ગણિત સાવ સીધું અને સરળ છે. કર ભલું તો થાય ભલું, કર બુરું તો થાય બુરું. જે મનુષ્ય જન્મ પામીને પણ શ્રી રાધા કૃષ્ણનું કીર્તન નથી કરતો તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી મેળવીને પણ તેના પર ચડવાનો પ્રયત્ન નથી કરતો. દુઃખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે, પણ દુઃખ આપનાર ક્યારેય સુખી થઈ શકતો નથી. પોતાનામાં કરુણા રાખો, આવેશ નહીં. વાદળના વરસાદથી ફૂલો ખીલે છે, તેના ગર્જનાથી નહીં. ખોટો વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે તમારા માટે બીમારી બની જશે, અને સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જે રીતે એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વગર હજારો દીવાઓને પ્રગટાવી શકે છે, તે જ રીતે ખુશીઓ વહેંચવાથી ખુશીઓ ઓછી થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, જો તું તમામ સાંસારિક દુઃખોમાંથી છુટકારો ઈચ્છે છે તો મારી ભક્તિ કર. જે મારી ભક્તિ નથી કરતો તે ન તો આ જીવનમાં અને ન તો જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના એ 100 અમૂલ્ય વિચારો જે કોઈ પણ અંધકારમય જીવનમાં પ્રકાશ ભરી શકે છે.
યાદ રાખજો, ગીતા માત્ર વાંચવા માટે નથી પણ જીવવા માટે છે. આમાંથી કયો વિચાર આજે તમારા દિલને સ્પર્શી ગયો? અમને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો. જો તમને જ્ઞાન ગંગા ચેનલની આ રજૂઆત પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા એવા સ્વજનો સાથે જરૂર શેર કરજો જેમને આજે આ શબ્દોની સૌથી વધુ જરૂર છે. વિડીયોને લાઇક કરવાનું અને અમારા પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હંમેશા યાદ રાખો, કર્મ તમારા હાથમાં છે અને કૃષ્ણ તમારી સાથે છે. મળીએ આવતા જ્ઞાનવર્ધક વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સકારાત્મક રહો. જય શ્રી રાધે કૃષ્ણ.